જે કરો ને પરફેક્શન સાથે કરો. વોટ યુ ડુ વિથ ધ લવ, વિથ પેશન, પરફેક્શન, ગુડ પ્રેક્ટિસ. આપણા બધાની ગુજરાતીઓની એક ખરાબમાં ખરાબ ટેવ હોય ને, માસ્ટર જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. બધામાં થોડું થોડું જાણીએ, એકઈમાં પૂરેપૂરું ના જાણીએ. બધામાં થોડું થોડું જાણીએ, એકઈમાં પૂરેપૂરું ન જાણીએ. એજ્યુકેશનનો મિનિંગ આ છે. એટલે આજનો સબ્જેક્ટ કંઈક એવો વિચાર્યો છે આપ બધા માટે, પાવર ઓફ પર્સનાલિટી. કંઈક સારી વાતોને આપણે સમજી શકીએ. ધ ટોપિક પાવર ઓફ પર્સનાલિટી. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ પાવર. પાવરનો જમાનો છે. જે જેટલા પાવરફુલ હશે એની એટલી કિંમત થાય. દરેકને પાવરફુલ થવું છે. કઈ રીતે પાવરફુલ? શર્ટનું બટન ખુલ્લું રાખો, એક બટન બે બટન ખુલ્લા કરી દો એટલે યુ બીકમ પાવરફુલ. જ્યાં નો પાર્કિંગ લખ્યું હોય ત્યાં તમે પાર્ક કરો, યુ આર પાવરફુલ. પોલીસને પણ ટપલી મારીને જતા રહો, વિધાઉટ લાયસન્સ, વિધાઉટ હેલ્મેટ, વિધાઉટ સીટ બેલ્ટ તમે ડ્રાઇવિંગ કરો તો તમે પાવરફુલ. દારૂબંધી હોવા છતાં પણ તમે પીવો તો તમે પાવરફુલ. અને પરીક્ષામાં વાંચ્યા વગર પણ ટકા લાવો તો તમે પાવરફુલ. અને એના કરતા એ વધારે, તમારા પરિવારમાં પણ તમારું માન ન હોય છતાં પણ તમે ધારાસભ્ય બની જાઓ તો તમે વધારે પાવરફુલ. વોટ્સ ધ કેરેક્ટરિસ્ટિક? લક્ષણો શું છે પાવરફુલના? બધા જ આ છે. અત્યારે આપણે આવા કોઈકને જોઈએ ને, વાહ પાવરફુલ છે યાર, બહુ કહેવાય. જે દાદાગીરી કરે પાવરફુલ. મિત્રો, આજનો દિવસ કોન્સેપ્ટ બદલવાનો દિવસ છે. પર્સનાલિટી એટલે મેન પાવર, મની પાવર, મટીરિયલ પાવર, મેકઅપ પાવર, મસલ પાવર, માઇન્ડ પાવર. પાવર કોને કહેવાય? જેની પાસે આઈફોન હોય, બ્લેકબેરી હોય, સેમસંગ હોય, મેકિન્ટોશનું કમ્પ્યુટર હોય, એપલનું હોય, પાવર કહેવાય. આ પાવર છે? આ કોઈ પાવર નથી, એ તો મટીરિયલ છે. લોકો મટીરિયલને પાવર ગણે છે, લોકો મનીને પાવર ગણે છે. પૈસા હોય, કેટલાકના વોલેટ ભરેલા હોય ને તો એનો કેફ હોય ને કાંટો હોય. પૈસાનો પણ એક પાવર છે. કિંગ સાઇટમાં, સિલ્વર હાઇટમાં તમારો બંગલો હોય તો પાવર કહેવાય કે રાજકોટમાં કોઈનું ઘર નથી, એવું આપણું ઘર છે. મેકઅપનો પણ એક પાવર છે. સારો ચહેરો તમારો હોય ને, એવા કોલેજમાં કોઈના ના હોય તો તમને આમ કેફ જ રહે કે આપણા જેવું લગભગ કોઈ નહીં. મેકઅપનો એક પાવર છે, ફેસનો એક પાવર છે, મસલનો એક પાવર છે. જીમમાં જાય છે. પેલા સીનમાં જતા હતા ને એટલે જીમમાં બિલકુલ નહોતું જવું પડતું. જે રોજ કામે કરતા હોય, મહેનત કરતા એને શું જીમમાં? પણ વાંધો નહીં, સારું છે. તલવરકરમાં કે ક્યાંક ક્યાંક જઈને પૈસા આપીને પણ આપણે હાંફીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. બોડી બનાવી છે, બાયસેપ્સ બનાવવા છે, સિક્સ પેક બનાવવું છે. સલમાન ને આમિર પણ આપણી સામે ઝાંખા પડે ને એવું શરીર કરવું છે. મસલનો પણ એક પાવર છે. તમારી આજુબાજુમાં માણસોનું ટોળું હોય ને એનો એક પાવર હોય છે. એને કહેવાય આનું ગ્રુપ બહુ પાવરફુલ છે. એને બતાવાય નહીં, એને બતાવાય નહીં. આવું તો કૂતરાઓમાં હોય છે સોસાયટીમાં. 2-5 જણા કૂતરાઓનું ટોળું હોય ને એને બહુ બતાવાય નહીં. એ સોસાયટીના ડોન હોય, એમ કેટલાક કોલેજમાં ડોન હોય, એનું ગ્રુપ હોય. એ બાઇક પર ટાંટિયા ઊંચા કરીને આમ બેઠા હોય ને મશ્કરી કરતા હોય ને. આ ગ્રુપ. દોસ્તો, આપણો જન્મ આવી લુખ્ખાગીરી કરવા માટે, માફિયાગીરી કરવા માટે નથી થયો. વોટ્સ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? પર્સનાલિટી શું છે? આવા ભૂસાઈ ગયા મોટા મોટા દાદાગીરી કરનારા, અને જે ક્યારે કોઈની સામે ઊંચા સાદે નહોતા બોલતા, એ જલારામ બાપાની પર્સનાલિટી આજે પણ અમર છે. પર્સનાલિટી એટલે આ છે, પરમેનન્ટ પર્સનાલિટી. પર્સનાલિટીનો
જેમ શર્ટનું બટન ફિટ કરવામાં પહેલા બટનમાં ભૂલ કરો ને પછી બાકીના બધા ખોટા જ વખાય. એક બટન બંધ કરવામાં પહેલી ભૂલ થઈ ને છેલ્લે વધશે જ. કા બટન વધશે કા ગાજ વધશે.